ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ઉલ્લાસ સાથે કુડકી ગામની ત્રણેય શાળાઓના બાળકોએ હાથમાં તિરંગા લહેરાવતા દેશભક્તિના નારાઓના જયઘોષ સાથે અને બેન્ડની ધૂનના સથવારે ગ્રામ પંચાયત તરફથી ધ્વજવંદન માટે કૂચ કરી હતી। ગ્રામ પંચાયતમાં ધ્વજવંદન પૂર્ણ કરી ગ્રામજનો તેમજ બાળકો તિરંગા રેલી સાથે સરસ્વતી વિદ્યા મંદિરમાં આવ્યા। ત્યાં સંસ્થાના પ્રમુખ શ્રી મંજીભાઈએ સૌને આવકાર્યા હતા। વિદેશી દાતા શ્રી રૂડાભાઈ રાવજી કેરાઈના હસ્તે કરવામાં આવ્યું। ત્યારબાદ છેલ્લે કુડકી ગ્રુપ શાળાના પ્રાંગણમાં ગામના સરપંચ શ્રી નારણભાઈ રબારી, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ બાલિકા પંચાયતના ઉપસરપંચ જીયા ચાવડા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો। બાલિકા પંચાયતની સભ્ય લખુ રબારીએ કાર્યોથી ગ્રામજનોને વાકેફ કર્યા હતા। કુડકી ત્રણેય શાળાઓના બાળકોને સ્વચ્છતા ઓપરેશન સિંદૂર તેમજ દેશભક્તિ થીમ પર ગીતો રજૂ કર્યા। આ પ્રસંગે આચાર્ય શ્રી મહેશ ત્રિવેદીએ ઉપસ્થિત સર્વેને સ્વચ્છ તેમજ જળ વ્યવસ્થાપન માટેના શપથ લેવડાવ્યા હતા। આ પાવન પ્રસંગે પ્રસાદીના દાતા શ્રીમતી રમીલાબેન કેરાઈનું સન્માન કરાયું। કુડકી ગામના અગ્રણી એવા ચેમલભાઈ રબારીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। અંતમાં કુડકી ગ્રુપ શાળા તેમજ હોસ્ટેલના પુસ્તકની ભેટ આપનાર દાતાશ્રી પ્રિયકાંત કાનજી, કરસનભાઈ હિરાણી, ભારસરવાળા તેમજ સાઉન્ડ સિસ્ટમ સેવા આપનાર ગામના યુવાન મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ત્રણેય શાળાના શિક્ષકશ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોસીનભાઈ મેમણે કર્યું હતું। ધ્વજવંદન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહી ગ્રામજનોએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। રમેશકુમાર હાલાઈ, ડેલી ક્રાઇમ ન્યૂઝ, કુડકી। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।